કચ્છ જિલ્લા પેન્શનર્સ એસોસિએશનના સભ્યોએ આજે લાયન્સ હોસ્પિટલ ભુજની મુલાકાત લીધી હતી, જેમાં પ્રતાપભાઈ આશર પ્રમુખશ્રી, વિવેકાંત માંડલિયા, કલ્યાણગીરી સાગરપોત્રા, દેવેન્દ્રભાઈ ભાટી, નંદલાલ ચૌહાણ, ચંદ્રકાંત જેઠી, કાનજીભાઈ મોખા, વિનોદભાઈ સલાટ ઉપસ્થિત રહ્યા હતા. હોસ્પિટલના ટ્રસ્ટી લાયન અભય શાહ દ્વારા સર્વેને હોસ્પિટલની સેવાકીય પ્રવૃત્તિઓથી માહિતગાર કરવામાં આવ્યા હતા. તેઓએ હોસ્પિટલ ડાયાલિસિસ સેન્ટર, આંખ વિભાગ, ઓડિયોમેટ્રી વિભાગ, જનરલ ઓપીડી, લેબોરેટરી વગેરે વિભાગોની મુલાકાત લીધી અને દર્દીઓના હાલચાલ પૂછ્યા હતા. અહીંની સેવા પ્રવૃત્તિઓ નિહાળી સૌ ખૂબ જ પ્રભાવિત થયા હતા અને એસોસિએશને રૂ. 11,000 ડોનેશન આપ્યું હતું. અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરો અને વધુને વધુ લોકો સુધી સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓ પહોંચાડી માનવસેવાના આ યજ્ઞમાં આપ પણ આંગળી ચિંધ્યાનું પુણ્ય કમાઈ શકો છો.